મુખ્યમંત્રીના નિવાસસ્થાને આજે ભાજપની સમીક્ષા બેઠક. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને ખાસ બેઠકનું આયોજન. લોકસભા ચૂંટણીના પરિણામોની બેઠકમાં સમીક્ષા કરાશે. લોકસભા ચૂંટણીમાં ક્લીન સ્વીપની હેટ્રિકનું ભાજપનું સપનું રોડાયું છે. બનાસકાંઠા બેઠક પર ભાજપની હાર સહિતના તમામ મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવશે. બનાસકાંઠા, પાટણ, જામનગર અને સુરેન્દ્રનગર બેઠકો પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ થઈ હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત વિધાનસભાની પેટા ચૂંટણીની 5 બેઠકોમાં પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ થઈ હોવાની ફરિયાદો ભાજપને મળી છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને સમીક્ષા બેઠકમાં હાજરી આપવા આવવાની શરૂઆત થઈ ચૂકી છે. ભાજપે બેઠકોને ઉમેદવારોને પણ બેઠકમાં બોલાવ્યા છે. સંવાદદાતા હિતલ આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે. હિતલ, કેટલીક બેઠકો પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ થઈ હોવાની ફરિયાદ મળી છે. આગળ હવે આ મુદ્દે કયા પ્રકારે તપાસ કરવામાં આવશે? આ સમીક્ષા બેઠકમાં કયા કયા મુદ્દાઓ મહત્વના રહેશે? જી દરા, ચોક્કસ એવું કહી શકાય કે જે બેઠકો ઉપર ભાજપે ટાર્ગેટ આપ્યો હતો અને ક્યાંક ને ક્યાંક લીડની વાત હતી, એ બેઠકો ઉપર જે સમીક્ષા કરવામાં આવશે. સાથે જોવા જઈએ તો બનાસકાંઠામાં ભાજપની 30,000 મતોથી હાર થઈ છે. તો હારના કારણો શું છે અને 30,000 મતોથી જે હાર થઈ છે એ પાછળના કયા ફેક્ટરો જવાબદાર રહ્યા? સ્વાભાવિક છે કે રાજ્યમાં ક્ષત્રિય આંદોલન ચાલતું હતું, તો તેની અસર કેટલી મતોની લીડ ઉપર પડી છે એ સુધીની સમીક્ષા કરવામાં આવશે. ક્યાંક ને ક્યાંક ભાજપ આ વખતે પણ હેડ્રિક મારવાની ફીવરમાં હતું કે 26 બેઠકો મળે, પણ એ નથી મળી, એટલે આ હારના કારણોની ચર્ચા થશે. સ્વાભાવિક છે કે ભાજપ માટે સૌથી વધારે મહત્વનો મુદ્દો એ છે કે લોકસભા બેઠકના પરિણામો આવી ચૂક્યા છે. 5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો આવ્યા છે, પણ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં બેઠક વાઇઝ ભાજપના જ આંતરિક અસંતોષના કારણે લીડ ઘટી હોવાની વાત પણ સામે આવી છે. ત્યારે ક્ષત્રિય આંદોલનના કારણે પણ લીડ પર અસર પડી હોવાની વિગતો સામે મળી રહી છે. સ્વાભાવિક છે કે જે પ્રકારે બનાસકાંઠા બેઠકમાં છે, બનાસકાંઠા બેઠકમાં 90થી 1 લાખથી વધુ મતો ક્ષત્રિયના છે અને તેના જ કારણે 30,000 મતોથી ભાજપની હાર થઈ હોવાના કારણો ક્યાંક બનાસકાંઠામાંથી રજૂ કરવામાં આવે છે. ત્યારે આ તમામ બેઠકોની સમીક્ષા કરવામાં આવશે, કારણો શોધવાનો પ્રયત્ન કરવામાં આવશે અને પોતાનો જે રિપોર્ટ છે એ રિપોર્ટ કેન્દ્રીય મોવડીમંડળને મોકલવામાં આવશે. ચોક્કસ ત્યાર પછી જ જે અસંતોષકારી નેતાઓ હતા અથવા પાર્ટીમાં રહીને પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે તેમની સામે શું શિક્ષાત્મક પગલાં ભરવા તેની જાહેરાત પણ પ્રદેશ પ્રમુખ દ્વારા કરવામાં આવી શકે છે. સૌથી વધારે મહત્વનું બાબત એ છે કે અત્યારે ભાજપને સૌથી મોટી જે ચિંતા છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કયા પ્રકારે આ લોકસભાની ચૂંટણીના પરિણામો અસર કરી શકે છે. એ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય, તેની સમીક્ષા કરીને ફરી પાછી સ્થાનિક સ્વરાજ્યમાં કમળ બધી જગ્યાએ ખીલે એ માટે કેવી રીતે આયોજન કરવું, એટલા માટે પણ આ બેઠક ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. જી બિલકુલ, હિતલ જોડાયેલા રહેશો. અન્ય વિગતો પણ આપણી પાસેથી મેળવીશું. તો